ગોધરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારો માટે કેન્ટીનની સુવિધા ઊભી કરવામાં આવશે। ધારાસભ્ય સી.કે. રાહુલજીએ પ્રાંત અધિકારીને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું। ગોધરા તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, રેવન્યુ ઓફિસ સહિત અનેક કચેરીઓ આવેલી છે અને બાજુમાં તાલુકા પંચાયત કચેરી આવેલી છે। દિવસ દરમિયાન ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અરજદારોનો ઘસારો રહેતો હોય છે। કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ચા, નાસ્તો અને જમવાની સુવિધા મળી રહે તે માટે કેન્ટીન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ધારાસભ્ય સી.કે. રાહુલજીએ પ્રાંત અધિકારી સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી। જગ્યાના અભાવના કારણે પંચાયત અને મામલતદાર કચેરીના મકાનમાં કમ્બાઇનથી બંનેની સમજૂતીના અનુસંધાનમાં તાલુકાની બોરી અને મારી ધારાસભ્ય તરીકેની આવતી ફરજ મુજબ ઉકેલ લાવી ટૂંક સમયમાં કેન્ટીનની સુવિધા ઊભી કરવામાં આવશે, તેમ ધારાસભ્ય સી.કે. રાહુલજીએ જણાવ્યું હતું। હા, આજે મૂળ જે વસ્તુ અત્યારે મામલતદાર કચેરી, સિટી સર્વે ઓફિસની કચેરી અને દસ્તાવેજ સ્ટેમ્પની કચેરી અને અન્ય કચેરીના અનુસંધાનમાં ભૂતકાળમાં પરવડી મુકામે આ ઓફિસો જવાની હતી, પણ આ મૂળ જે જગ્યાએ અત્યારે જે ઓફિસો બની છે ખેતીવાડી વિભાગ હસ્તકના હોવાને કારણે જિલ્લા પંચાયતના મકાનમાં આ જે ખેતીવાડીનું જે મકાન હતું ઓફિસનું એ નવા મકાનમાં સમાવેશ કરી દીધું અને આ જગ્યા ખાલી હતી। એના અનુસંધાનમાં આજે મામલતદારની કચેરી, સિટી સર્વેની કચેરી, સ્ટેમ્પના અનુસંધાનમાં દરરોજના 100 થી 200 દસ્તાવેજ થાય છે। મામલતદારના અનુસંધાનમાં સિટી સર્વેનું કામ હોય, મામલતદારનું કામ હોય કે બીજી અન્ય કચેરીનું કામ હોય, તો આ તમામ 4 થી 5 કચેરી અત્યારે જે હયાત છે એમાં કેન્ટીનના જગ્યાના અભાવને કારણે પંચાયત અને મામલતદાર કચેરી બેની વચ્ચેના મકાનમાં બેનું કમ્બાઇન છે તે જે અરજદારો તાલુકા પંચાયતમાં આવતા હોય, મામલતદાર કચેરીમાં આવતા હોય, સિટીમાં દસ્તાવેજ કરવા આવતા હોય, એ અરજદારોની સુવિધા માટે કેન્ટીનની વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટેનો આજનો કાર્યક્રમ હતો અને બંનેની સમજૂતીના અનુસંધાનમાં બંને વચ્ચે કેન્ટીન થાય એવા તાલુકાની બોડી અને વહીવટદાર તરીકે જે વસ્તુના પર છે તે જે અધિકારીઓ અને ધારાસભ્ય તરીકે મારી ફરજ મુજબ આજે આ સ્થળની મુલાકાત લઈ અને એનો ઉકેલ ટૂંક સમયની અંદર કરી અને આ જગ્યાએ કેન્ટીન બનાવી તો જેથી કરીને બધા અરજદારોને કોઈ તકલીફ ના પડે।